જીવનમાં ખરેખર જો શાંતિ જોતી હોય ને તો લોકોના મહેણાથી મોટિવેશન લેજો, ડિપ્રેશનમાં નહીં જતા. કારણ કે લોકો તો છે ને બોલવાના જ છે. લોકો નિંદા કરીને છૂટી જશે, પણ તમે એના વિચારમાંથી, એના વિચારોના વમળમાંથી છૂટી નહીં શકો. શું કામ? કારણ કે તમે લાગણીશીલ છો, અથવા તો તમે એ વેદના વેઠી નથી શકતા, એ સ્વીકાર નથી કરી શકતા કે એઓ તમારા વિશે કેમ આવું બોલી ગયા. પણ જવા દો ને, એ વસ્તુને ઇગ્નોર કરતા શીખો. ઇગ્નોર શું કામ? કારણ કે જે વસ્તુ તમારા માટે જરૂરી છે એના ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું છે. એના વગર તમારો પાર નથી. તો તમે એવું કેમ નથી કરતા કે તમારું ધ્યાન એ વસ્તુ ઉપર કેન્દ્રિત કરો કે જ્યાં તમારું લક્ષ્ય છે, ના કે આવી નાની નાની નજીવી બાબતો ઉપર. આવું લાગે છે તમને કે આવું તમારા માટે યોગ્ય છે? છોડો ને યાર, ઇગ્નોર કરતા શીખી જાઓ. અવગણના એટલે એવું નહીં કે એને લેખવાના નહીં. અવગણના એટલે શું? અવગણના એટલે કે જે જરૂરી છે એટલું ધ્યાનમાં લેવાનું, જે જરૂરી નથી એને અવગણી અને જવા દેવાનું. એને કહેવાય અવગણના. તો આ ઇગ્નોર કરવાની જે સ્કિલ છે એ શીખી જાઓ. ઇગ્નોર કરતા શીખી જશો તો જીવનમાં ક્યાંય આગળ વધશો, અને જીવનમાં ખૂબ ઘણા સારા કામ છે. જીવનમાં ખૂબ ઘણા સારા વિચારો એવા છે, ખૂબ સારું એવું કાર્યક્ષેત્ર છે કે જ્યાં આપણે હજી ઘણું આગળ વધવાનું છે. તો આવી નાની નાની નજીવી બાબતો ઉપર આપણે શું સમય વેડફવો જોઈએ? નહીં ને? ગોટ યોર આન્સર? તો ધ્યાન કેન્દ્રિત કરો કે જ્યાં તમારી કાર્યસિદ્ધિ છે. ધ્યાન એ વસ્તુનું રાખો કે જ્યાં તમારું કાર્યક્ષેત્ર છે, ના કે આવી ટીકા ટિપ્પણી ઉપર. અને આવી ટીકા ટિપ્પણી જો ક્યારેય સાંભળવા મળે તો એમાંથી પ્રેરણા છે, એ પ્રેરણાનો સ્ત્રોત બનજો. તમે એ પ્રેરણાનો સ્ત્રોત તમે છો, દુનિયા નહીં. દુનિયા તો ટીકા ટિપ્પણી કરશે જ, પણ એમાંથી તમે તમારી પ્રેરણા કઈ રીતે મેળવો છો એ તમારા ઉપર છે. મોટિવેશન મેગ્નેટ, standing always with you, joining hands to share and lighten the paths of life. Thank you.